નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। મુરંબી ગામે સ્મશાનની ભૂમિ પર BSNL ટાવરનું પાયાનું બાંધકામ ચાલુ કરતા વિવાદ સર્જાયો। સ્મશાન ભૂમિ ખોદી નાખતા ગ્રામજનો વિફર્યા। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ મોરબી ગામે BSNLનો ટાવરના પાયા નાખતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે આ સ્મશાન ભૂમિની જગ્યા છે, જેમાં અમારા ગ્રામજનોને સ્મશાનની ભૂમિ પર BSNLનો ટાવર અમને જાણ કર્યા વગર અમારા સ્મશાન ભૂમિ ખોદી નાખવામાં આવેલ છે, જે જગ્યા ફક્ત ને ફક્ત સ્મશાન માટે રાખવામાં આવેલ છે, જે જગ્યા પર કેન્દ્ર સરકારની મંજૂરી છે એવું જણાવીને કોન્ટ્રાક્ટરે અહીં ખોદકામ કરેલ છે, જે અમે કોઈ દિવસ ચલાવી લઈશું નહીં। અમને ટાવરની તો જરૂરિયાત છે, પણ અહીં સરકારી પડતર જમીનો આવી છે, તેમજ માલિકીની જમીનો પણ આવેલી છે, જેમાં સરકાર ટાવરો ઊભા કરે તો અમને વાંધો નથી, પરંતુ સ્મશાનની ભૂમિ પર અમે કોઈ દિવસ સરકારી બાંધકામ કરવા દઈશું નહીં, એવું ગામના આગેવાનો અને ગ્રામજનોએ જણાવ્યું હતું। અને જો અમારી આ સ્મશાન ભૂમિ પર જબરજસ્તીથી આ જમીન પર કબજો કરવામાં આવશે તો અમે કોઈ દિવસ એ ચલાવી લઈશું નહીં। અમારા પૂર્વજોની સ્મશાન ભૂમિ પર સરકારનો કબજો કરવા દઈશું નહીં। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સ્મશાનની ભૂમિ બાબતે અમને કોઈ પ્રકારે જાણ કરવામાં આવેલ નથી। અનુસૂચિત મુજબ આ સ્મશાન ભૂમિની જગ્યા ગ્રામસભાનો ઠરાવ લેવામાં આવતો હોય છે, પરંતુ કેન્દ્ર સરકારની યોજના છે તેવું જણાવીને સ્મશાન ભૂમિમાં ખોદકામ કરનાર પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવેલ છે। જેમાં ગામના આગેવાનો ગોપાલભાઈએ જણાવ્યું હતું કે જો સરકાર ટાવર બનાવવા જ માંગે છે તો અમારી જમીન આપવા હું તૈયાર છું, પરંતુ મારો જીવ આપી દઈશ, પરંતુ અહીં સ્મશાન ભૂમિ પર ટાવર બનાવવા દઈશ નહીં। આ ખોદકામમાં અમારા પૂર્વજોના હાડકાં બહાર કાઢી નાખેલ છે, અમે ખરેખર ખૂબ જ નિંદનીય છે એવું જણાવ્યું હતું। રિપોર્ટર વિનોદ પવાર, BN न्यूज़ गुजराती, डांग। तो साहब ये ऐसा होना है का ये हमने आधा वडील थी शमशान भूमि है, तो केंद्र सरकार हवा का आपले कलेक्टर साहेब हवा का कोणी पण हवा, तो ये मंजुरी आम्हाला पुष्परे म्हणजे शोधल्या वगैर ना ये अठा ये टावर जो बनवता साहेब आम्ही अठा बुजी देव का बाकीना चेटवता बाकीना थबकता हा, तो अठा ज आम्ही थपकी देव जे आम्ही काही मरण धरण होईना त्याला आम्ही अठा चेटवला लिया, तर या आम्हाला सरकार अशी बोलील का नाही अठा डिझेल पेट्रोल हा, अठा तुम्ही नको थबकशाल, तर या आमने स्मशान भूमीમાં आम्हाला पुष्परस करले वगैर हय काय करला अठा बनवता असा तो यो મને सांगून मन हा। तो શું છે આ જમીન સ્મશાન ભૂમિ છે? સ્મશાન ભૂમિ જ હા સાહેબ। મંજૂરી લેવા માટે કોઈ કોન્ટ્રાક્ટર કે સરકારી કર્મચારી અહીં આવેલા પરવાનગી એટલે જે અનુસૂચિત 5માં જગ્યા આવતી હા હોય સાહેબ, कोणीच नाही आम्हाला अठा शोधले, आम्हाला कोणी पुष्परस नाही करेल, બરાબર फक्त या गावना पाटील कारभारी त्याच हवात अठा आपले नाही तेमात, कारण तेहलाच माहीत हा ये आमने स्मशान भूमी हा ती बी तेहला बी माहीत हा, या आमने स्मशान पण ते उखेड टाकेत, બરાબર अख्खे कबर बिबर अख्खे उखेड टाकेत, काही बाकी राखेल नाही। બરાબર या हाडका बी बाहेर हात, अजून हाडका बी हात तेना बी फोटो पाडी राखना आम्ही। બરાબર અહીં કોઈ આપણે લોકપ્રતિનિધિ કરા ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કોઈ છે કે? અરે છે ને શકુંતલાબેન, બરાબર તેમને તમે રજૂઆત કરેલી હતી? એને અમે તો રજૂઆત નહીં કરી, આ ટાવર બનાવવા માટે કોઈ રજૂઆત નહીં કરી, બરાબર પણ સહમતિ જેવી કઈ માંગેલી કે? કોઈ आम्हाला कोणी साहेब शोधलेले नाही, काही सहमती मागेल बी नाही, બરાબર कोणालाच नाही करेल। एवढा बाल बच्चा आहात याला कोणा